નમસ્કાર મિત્રો, હવે જે લોકોની સીસીની હજુ એક્ઝામ બાકી છે, જે લોકો એક્ઝામ આપી દીધી છે, એ તમામને એક ધગધગતો એવો સવાલ કહી શકાય, તમામને એક મૂંઝવણ છે કે મારા સીસીમાં કેટલા માર્ક્સ સ્કોર થાય તો મારે મેથ્સની તૈયારી કરવી જોઈએ. મિત્રો, આજનો આ વિડીયો જોયા પછી ખરેખર કહું છું કે તમારે હવે કોઈને પૂછવા નહીં જવું પડે, તમને ક્યાંય સર્ચ કરવાની જરૂર નથી કે મારા કેટલા માર્ક્સ હોય તો મારે સીસીની મેન્સની તૈયારી કરવી જોઈએ. મિત્રો, આખી પેટર્ન કેવી છે, અમુક શિફ્ટમાં જે પેપર ઇઝી આવી રહ્યા છે, અમુક શિફ્ટમાં જે પેપર હાર્ડ છે, તો એ તમામ કેમની ગણતરી થવાની છે, કેમનું માર્ક્સ કટ ઓફ રહેવાનું છે, તમારે કેટલા માર્ક્સ હશે તો તમે મેન્સની તૈયારી કરી શકશો, અને તમે કેમનું મતલબ આ તમામ વસ્તુ કેલ્ક્યુલેશન કેવું થાય છે, એ તમામ બાબત માટે છેલ્લા 2 દિવસથી ઘણો મન થયો છું. ઘણું બધું યુટ્યુબ પર વિડીયો જોયા છે, ઘણા બધા બ્લોગ વાંચ્યા છે કે એસએસસીમાં કઈ રીતે નોર્મલાઇઝેશનની પદ્ધતિને કાઉન્ટ કરવામાં આવતી હોય છે. મિત્રો, ઘણું બધું સર્ચ રિસર્ચને જોયા પછી એ તમામ વસ્તુનો સોર્સ એક વસ્તુમાં મૂકવા માટે આજે આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, જો આપણે આના લગભગ 5 દિવસ પહેલા જ્યારે મેં મારી સીસીની એક્ઝામ આપી હતી, તેના પછી મેં જે ફીડબેક આપ્યું હતું, જેમાં મેં કીધું હતું કે તમે આ વિડીયો જોઈને જશો, તમારા 60 થી 70 માર્ક્સ આવશે ને આવશે. મિત્રો, ખરેખર આજે એ વિડીયોને લગભગ 10,000 સ્ટુડન્ટ લોકોએ જોઈ લીધા છે, અને જે મુજબ ટેલિગ્રામ પર જે ફીડબેક આવ્યા છે, મિત્રો, હું એ દેખાડો કરવા નથી માંગતો કે તમે સ્ક્રીનશોટ મૂકવું, પણ ખરેખર મિત્રો, એ વિડીયો જોયા પછી ઘણા બધા જે ટેલિગ્રામ પર લોકોએ જે મેસેજ કર્યા છે, ખરેખર ખૂબ ખુશી થઈ છે, અને તે માટે જ હું તમામ મારા કામ સાઈડમાં મૂકીને છેલ્લા 2 દિવસથી આ પેટર્ન શું હોય છે, કેમનું શું થાય છે, એ તમામ બાબતનું સર્ચ કરતો હતો. અને ખાસ તો હું કુણાલ બોચિયા સર કે જેમને પણ એક વિડીયો અપલોડ કર્યો છે, તેમના વિડીયોથી મને ઘણી બધી હેલ્પ ને પ્રેરણા મળી છે કે તેમને પણ જે બતાવ્યું છે ખૂબ સારી રીતે બતાવ્યું છે, પણ એમાં અમુક જે મને લાગતું હતું કે વસ્તુ ખૂટે છે, એ તમામ વસ્તુ મેં આમાં એડ કરીને આ વિડીયો બનાવી રહ્યો છું. સો મિત્રો, ખાસ વિડીયોને આખું જોજો. સો મિત્રો, સૌપ્રથમ તમામ મિત્રોને જે અત્યારે પ્રશ્ન છે કે અમુક શિફ્ટમાં પેપર ઇઝી આવે છે, અમુક શિફ્ટમાં પેપર હાર્ડ આવે છે, તો સૌપ્રથમ મારી એક બાબત તમે સાંભળી લેજો કે આપણે અહીં બાજુ એક વસ્તુ મગજમાં ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે શિફ્ટમાં જે શિફ્ટમાં તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ છો, તો મગજમાં એક વસ્તુ રાખજો કે મારે મારા શિફ્ટમાં લગભગ ટોપ 300 કે 400 ની વચ્ચે મારે આવવું છે. મગજમાં એક વસ્તુ બેસાડી લેજો કે લગભગ હું તમને ગણતરી બતાવું છું કે કેમની આ એક આંકડો તમને આપું છું કે લગભગ દરેક શિફ્ટમાં લગભગ દરેકે મતલબ આપ તમામ જાણો છો કે દિવસમાં લગભગ જે 4 શિફ્ટમાં જે આગળ એક્ઝામ લેવાશે, તો એક શિફ્ટમાં લગભગ 7,000 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં એક્ઝામ આપશે. તો તમારા મગજમાં જ્યારે તમે એક્ઝામ આપવા છો ત્યારે એક વસ્તુ મગજમાં રાખજો કે આ 7,000 માંથી મારે ટોપ 300 માં આવવું છે. હવે આ 300 નો આંકડો ક્યાંથી આવ્યો, કેટલો માર્ક્સ લાવવો જોઈએ, એ તમામ બાબતની આપણે ચર્ચા કરીશું. તમે થોડું રાહ જોજો, શાંતિ રાખજો, અને ખાસ તો આપણી પાસે કોઈ ડિજિટલ બોર્ડ નથી, એટલે આપણે તમામ કાર્ય આપણે આ એક કાગળ છે એમાં રફ શીટમાં ગણતરી કરીને તમને જણાવીશું. મિત્રો, ખૂબ મજા આવશે, ખૂબ સિમ્પલ ને ખૂબ દેશી ભાષામાં આપણે સમજાવીશું, વધારે કોમ્પ્લિકેટેડ નહીં કરીએ. સો મિત્રો, આપ તમામ જાણો છો કે અત્યારે લગભગ 71 શિફ્ટમાં જે સીસીની એક્ઝામ લેવાય ચાલુ હતી, અત્યારે જે સ્થગિત કરવામાં આવી છે ઇલેક્શનના પર્પઝથી, પણ મિત્રો જે 71માં જે એક્ઝામ ટોટલ લેવાની છે, અમુક શિફ્ટની લેવાઈ ગઈ છે, અમુક શિફ્ટને હજુ બાકી છે. સો મિત્રો, આ 71 શિફ્ટનું તો તમને ખ્યાલ આવી ગયો. તો આપણે સૌપ્રથમ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપ તમામ જાણતા હશો કે લગભગ 5600 જેટલી વેકન્સી. મિત્રો, અહીં બાજુ મારા નંબર ઉપર નીચે હોઈ શકે, એક આંકડાશાસ્ત્રી તરીકે રફલી તમને આઈડિયા આપવાનો ટ્રાય કરીશ. અહીં બાજુ મારા નંબર સચોટ નહીં હોય, ખાસ કમેન્ટ કરીને પાછું કહેતા ના કે ભાઈ જગ્યા આટલી છે. આપણે એક રફલી જે અંદાજો જે મુજબ જે આંકડાશાસ્ત્રી જે મુજબ એક અંદાજો લઈને ચાલતો હોય છે, આપણે એ જ મુજબ, કારણ કે મારી ફિલ્ડ આંકડાશાસ્ત્રની છે એટલે એક નંબર લઈને ચાલીશું. તો મારા નંબર ઉપર નીચે હોય તો પ્લીઝ કમેન્ટ કરીને ન કહેતા કે ભાઈ આટલી જગ્યા છે, આટલા ફોર્મ ભરાયા. આપણે એક રફલી આઈડિયા લઈને ચાલવાના છે, ને યાદ રાખજો લગભગ 90% એક્યુરેસી સાથે આપણી આજે આપણા આંકડા હશે તે સચોટ રહેશે. મિત્રો, તો આપ તમામ જાણો છો કે લગભગ 5600 જેટલી વેકેન્સી છે. હવે એકચ્યુઅલમાં ઉપર જગ્યા લગભગ એવું છે કે 5,554, પણ મેં તમને કહું છું કે આપણે એક રફલી આઈડિયા લઈને ચાલવાના છે. તો મને માફ કરજો, ને ખાસ કમેન્ટ કરીને ન કહેતા કે ભાઈ જગ્યા આટલી છે, તમે આ નંબર કીધો. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સો મિત્રો, લગભગ 5600 જેટલી જગ્યા છે, અને 7 ગણા લોકોને પાસ કરવાના છે. સો મિત્રો, આ તમામ વસ્તુ તો પછી વાત કરીએ, પણ સૌથી પહેલા કે લગભગ 6.5 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. એક એક્ઝેક્ટ કેટલા ભરાયા છે તો ગૌણ સેવાના સચિવ જ જાણતા હશે, પણ આપણે રફલી આઈડિયા લઈને ચાલી રહ્યા છે. તો લગભગ 6.5 લાખ જેટલા ફોર્મ ભરાયા છે, અને આપણે ગેસ એવું રાખીએ છીએ કે લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે.
હવે હું આંકડા કેમ ન કહી રહ્યો છું, કારણ કે જ્યારે મેં મારી પોતાની શિફ્ટમાં જ્યારે એક્ઝામ આપવા ગયો તો લગભગ એ લેબમાં 100 જેટલાનું સેટિંગ હતું અને જોવા જઈએ તો લગભગ એમાં 30 જેટલા છોકરા ગેરહાજર હતા. મિત્રો મારા અમુક જે મિત્રો એક્ઝામ આપવા ગયા તમામને પણ સવાલ જ્યારે પૂછવામાં તમામનો એવી જ હતું કે લગભગ 30 થી 35% વિદ્યાર્થીઓ એબસન્ટ રહે છે, ઘણી ક્લાસમાં 20% જ એબસન્ટ રહે છે. તો આપણે વચ્ચેનો આઈડિયા રાખીને લગભગ સમજીએ છીએ કે લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે. મિત્રો તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ જેટલા એક્ઝામ આપી રહ્યા છે. સચોટ આંકડો તો ગૌણ સેવાના સચિવ જાણતા છે, વારંવાર કહું છું, પણ સમજવાની જરૂર છે કે આપણે એક રફલી આઈડિયા કાઢી રહ્યા છે. લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપી રહ્યા છે અને ટોટલ શિફ્ટ છે 71. હવે મિત્રો તો અહીં બાજુ આપણને એક રફલી આઈડિયા જો મળી જતું હોય કે ટોટલ 71 શિફ્ટ છે અને 5 લાખ વિદ્યાર્થીઓ છે, તો આપણે 5 લાખ ભાગ્યા 71 કરીએ તો લગભગ જો મેં ગણતરી કરી છે તો દરેક શિફ્ટમાં લગભગ 7050 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હશે આખા ગુજરાતમાં. હું એક શિફ્ટની વાત કરું છું. દિવસમાં 4 શિફ્ટ હોય ત્યારે લગભગ એક દિવસમાં 28,000 વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં એક્ઝામ આપતા હશે. પણ એ આપણે ફક્ત સમજવાનું છે એક શિફ્ટ. તમને ખૂબ સિમ્પલ વેમાં સમજાવવા માટે જઈ રહ્યો છું. ખૂબ મજા આવશે, તમે બધી તમારી પ્રોબ્લેમને ડાઉટ બધું સોલ્વ થઈ જશે. સો મિત્રો એક શિફ્ટમાં લગભગ 7000 જેટલા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં એક્ઝામ આપે છે. હવે આપ તમામ જાણો છો કે જે લોકોની 1 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ કે આગળના મતલબ જે 3-4 દિવસમાં જે લોકોની એક્ઝામ હશે એ તમામ માટે જેમ કે અત્યારે જે લોકોએ પાછળથી એક્ઝામ આપી એ લોકોના બેનિફિટ શું હોઈ શકે, એમને ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રશ્નો કેવા પૂછાઈ રહ્યા છે, કઈ પેટર્નમાં પૂછાઈ રહ્યા છે, તો આ તો એમને બેનિફિટ. તો એ બધું જોવા જઈએ તો જે લોકોની એક્ઝામ પાછળ એમને ફાયદો કહેવાય ને જે આગળ છે તેમના માટે ગેરલાભ કહેવાય. એક આપણી મનોવૃત્તિ એવું કહી શકે છે. પણ એ બાજુ ખાસ સમજવાની જરૂર છે કે જે લોકોની 1 તારીખે પહેલી શિફ્ટમાં એક્ઝામ હશે, લગભગ 7000 વિદ્યાર્થીઓની હું વાત કરું છું. સો મિત્રો એ 7000 વિદ્યાર્થીઓ માટે 7000 વિદ્યાર્થીઓ માટે એ પેપર જે આવ્યું છે ફર્સ્ટ ટાઈમ આવ્યું હશે. એ તમામ પાસે સિલેબસ બધા પાસે હતો, પણ બધા માટે પેપરની જે પેટર્ન હતી એ ફર્સ્ટ ટાઈમ આવ્યું. એવી રીતે સેકન્ડ શિફ્ટની એક દિવસની સેકન્ડ શિફ્ટની વાત કરીએ એ લોકો માટે પણ જે પેપર આવ્યું એ નવી પેટર્નનું હતું. સો મિત્રો જોવા જઈએ તો જે 7000 વિદ્યાર્થીઓ વચ્ચે તો ફેર કોમ્પિટિશન કહેવાય ને. ભલે એ પછીની શિફ્ટ વાળા પેપર વાળાને ખ્યાલ આવી ગયા હશે કે પ્રશ્નો કેવા પૂછાય છે, પણ ઓન ધ એટ ધ ટાઈમ જે લોકો જ્યારે જે શિફ્ટમાં બેઠા હશે એ તમામ માટે તો એ વસ્તુ નવી હશે ને. તો મિત્રો અહીં બાજુ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, મગજમાં આ વસ્તુ બેસાડી લેજો કે આપણે આખા દરેક શિફ્ટમાં શું થાય છે મહત્વનું નથી. તમે તમારા શિફ્ટમાં કેમનું પેપર આવે છે, તમે કેવું પરફોર્મ કરો છો એ ખાસ સમજવાની જરૂર છે. અને તમારું જે રેન્કિંગ થશે એ ખાસ તમારી શિફ્ટમાં તમારું પરફોર્મન્સ કેવું હશે એના પર ડિપેન્ડ થશે. મિત્રો બીજી વસ્તુ ખાસ એક વસ્તુ મગજમાં નાખી લેજો, જે મારું ઓબ્ઝર્વેશન મને એવું કહી રહ્યું છે કે હવેની શિફ્ટમાં જે એક્ઝામો આવી રહ્યા છે લગભગ દરેક વિદ્યાર્થી એવું કહે છે કે મેં 70 અટેમ્પ્ટ કર્યા, 80 અટેમ્પ્ટ કર્યા. દેટ્સ મીન કંઈથી એક લોજિક લગાવી શકાય પેપર ઇઝી આવી રહ્યું છે. યાદ રાખજો પેપર જેટલું ઇઝી આવશે ને તમને તેટલું હાર્ડ પડશે તમારી શિફ્ટમાં તમને જે ટોપ આપણે વાત કરીએ છીએ 300માં આવવાનું. તો મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગામમાં શું ચાલે છે, કે દરેક પાછળની શિફ્ટમાં શું થયું. મહત્વનું છે તમે તમારી શિફ્ટમાં કેમનું પરફોર્મ કરો છો. સો મિત્રો હવે આપણે એક આંકડા પર આવીને વાત કરીએ. સો મિત્રો ખાસ અહીં સમજવાની મેં વાત કરી કે લગભગ દરેક શિફ્ટમાં 7000 વિદ્યાર્થીઓ છે. હવે મિત્રો આગળ આપણે એક વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે લગભગ જે 5600ની જગ્યા છે એમાં ગ્રુપ એમાં લગભગ જો હું આંકડો ખોટો ન કહેતો તો લગભગ 2300 જેટલી જગ્યા છે ગ્રુપ એમાં, અને ગ્રુપ બીમાં લગભગ 3300 જેટલી જગ્યા છે. સો મિત્રો અહીં બાજુ જો આપણે રફલી આઈડિયા ગણતરી કેમની કરી છે જો તમને બતાવજો તમે કોમ્પ્લીટ થઈ જશો તો આપણે મગજમાં એક વસ્તુ લઈને ચાલવાનું છે કે લગભગ 23000 વિદ્યાર્થીઓને પાસ કરશે પ્રિલિમ્સ એક્ઝામમાં પાસ કરશે મેન્સ એક્ઝામ માટે. ખાસ આ મગજમાં બેસાડી રાખજો, કારણ કે 90% વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ગ્રુપ એ ગ્રુપ બી બંનેમાં ફોર્મ, અને ઇવન તમે વિડીયો જોતા હશો તમારામાંથી મોટા ભાગના હું કહું છું 95% લોકો એવા હશે કે જેને ગ્રુપ એ બી બંનેમાં ફોર્મ ભર્યું હશે. સો ખાસ સમજવાની જરૂર છે કે લગભગ 90% વિદ્યાર્થી કોમન એવા હશે કે જેને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં ફોર્મ ભર્યું છે. સો આપણે ગ્રુપ એમાં ગ્રુપ બીમાં કેટલાને પાસ કરી બધું ભૂલી જાઓ. આપણે રફલી આખું પ્રિલિમ્સની વાત કરીએ લગભગ 23000 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે પ્રિલિમ્સ એક્ઝામમાં. મિત્રો હવે આ 23000ને પાસ કરવા હોય અને દરેક ટોટલ 71 જેટલી જે શિફ્ટ છે, સો અહીં બાજુ રફલી દરેક શિફ્ટમાંથી જો 300 વિદ્યાર્થીઓ પાસ થાય ને 300 કે 400 વિદ્યાર્થી જે પાસ થાય, આ ફરીથી કહું છું આંકડા રફલી છે, મગજમાં બેસાડજો, પણ આપણું જે પ્રિડિક્શન છે એની આસપાસ જ આજે આંકડા રમતા હશે. જ્યારે મેન આવશે ત્યારે તમને હું ફરીથી વિડીયો બનાવીને જણાવીશ. સો મિત્રો આપણે મગજમાં એક વસ્તુ બેસાડી લેવાની છે કે આપણે 300 થી 350ની આપણી શિફ્ટમાં જે 7000 વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવાના છે તેમાં 300 થી 350ની વચ્ચે આપણે આવવાનો પ્રયત્ન કરવાનો છે.
સો મિત્રો જેમ મેં વાત કરી કે 23,000 જે વિદ્યાર્થીઓને પાસ કરવા છે, 71 શિફ્ટ છે, તો આપણે જ્યારે 2300 ભાગ્યા જો 71 કરીએ તો લગભગ 330-320 જે કંઈ આવતું હોય, હું આટલું બધું આના પર મતલબ એ નથી જોવું એટલે પાછું મારી ભૂલ ના કરતા, પણ એક વખત ત્યાં બેસાડી લેજો કે લગભગ 300 જેટલું કંઈક આવે છે, 300ની એપ્રોક્સિમેટ કંઈક આવે છે નંબર. તો યાદ રાખજો તમારી શિફ્ટમાં તમારે ટોપ 300માં આવવાનું છે. પેપર ગમે તેવું ઇઝી હોય, હાર્ડ હોય, ગમે તે હોય, પણ આપણે મગજમાં એક વસ્તુ રાખવાની છે કે આપણે 7,000 જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે મારી સાથેની શિફ્ટમાં, એમાં મારે ટોપ 300માં આવવું છે. આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ એવું બની શકે કે ભાઈ મારી શિફ્ટમાં બધા જ વિદ્યાર્થીઓ હોશિયાર આવી જાય તો, કાં તો કોઈ એવું કે ભાઈ મારી શિફ્ટમાં બધા જ વિદ્યાર્થીઓ ડફોર આવી જાય તો. મિત્રો તો નસીબની વાત છે, એના પર બધા આપણે વાત નહીં કરીએ, કારણ કે નોર્મલાઇઝેશન પદ્ધતિ અહીંયા ખાસ એવું કંઈક થતું નથી. પણ ખાસ એ સમજવાની જરૂર છે કે લોકોમાં જે ગેરમાન્યતા છે કે ભાઈ મારા 10 માર્ક વધી જશે 15, હવે આપણે ખાસ વસ્તુ આના પર આવવાની જરૂર છે. લોકો જે કહેતા હોય છે કે ભાઈ આ નોર્મલાઇઝેશન પદ્ધતિ કેમની હોય છે, આમાં કેમનું કેલ્ક્યુલેશન થાય છે, કેમનું ગણિત હોય છે. સો મિત્રો આપણે એક સિમ્પલ હું એક સવાલ કરું છું કે જે રીતે 1 એપ્રિલ એક ભાઈએ એક્ઝામ આપી, ધારો કે પેપર ખૂબ ટફ છે, ઇવન ચાલો 1 એપ્રિલ ભૂલી જાઓ, તમે કોઈ પણ શિફ્ટમાં એક્ઝામ આપો છો, ખૂબ ટફ પેપર આવ્યું છે કે જ્યાં જે ટોપ કહેવાય ને ટોપના માંડ 45 માર્ક્સ આવી રહ્યા છે. હવે એની જ બીજી શિફ્ટમાં હાવ પેપર ઇઝી આવે છે જેમાં જે વિદ્યાર્થી ટોપ કરે છે તેના 70 માર્ક્સ આવે છે. હવે મિત્રો જો આપણે હવે કોઈ ગામને કોઈને એવું પૂછીએ ને કે ભાઈ આમાંથી હોશિયાર કોણ છે, તો કોઈ પણ વિદ્યાર્થી હશે, કોઈ પણ મતલબ વ્યક્તિ હશે એવું જ કહેશે કે ભાઈ આના એ મતલબ પેપર એક જ, ભલે પેપરની શિફ્ટમાં પ્રશ્નો અલગ હોઈ શકે પણ એક્ઝામ તો એક જ છે. તો કોઈ એવું કહેશે ભાઈ 45 માર્ક્સ વાળો મતલબ ડફોર છે ને 70 વાળો હોશિયાર છે. પણ જો આપણે જે સીસીના એસ્પિરન્ટ છે એને પૂછવામાં આવે તો એ ગણિત કહેશે કે ના ભાઈ પેપર અઘરું હતું, ભલે તેના 45 માર્ક્સ છે પણ એના શિફ્ટમાં તો એ ટોપ કરે છે કારણ કે પેપર એટલું ટફ હતું, અને એ 70 માર્ક્સ જે ટોપ કરે છે જે બીજી શિફ્ટમાં એમાં પેપરનું લેવલ થોડું હતું, થોડું ઇઝી હતું એટલે 70 માર્ક્સ લાવે છે. હવે મિત્રો નોર્મલાઇઝેશન પદ્ધતિમાં શું થાય છે, હવે આપણે જોવા જઈએ તો 45 માર્ક વાળો હોશિયાર જ કહેવાય કારણ કે પેપર અઘરું હતું અને એમાં એ ટોપ કરે છે પાછું, એટલે હોશિયાર જ કહેવાય. અને એવી રીતે જેને જે શિફ્ટમાં 70 માર્ક્સ લાવે એને ટોપ કર્યું છે. હવે તો જો બંને વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે કોઈને પૂછવામાં આવે તો સીધી વસ્તુ છે એવું જ કહેશે કે ભાઈ આ 70 વાળો હોશિયાર છે પણ 45 વાળો ડફોર છે. મિત્રો આ કન્સેપ્ટની આપણે રિયલ લાઈફની જો આપણે વાત કરીએ તો આપણે તમામ જાણો છો કે અત્યારે આપણા રિઝલ્ટમાં પર્સન્ટાઇલ આવતું હોય છે. સો પર્સન્ટાઇલનું સેમ રીઝન આ જ હોય છે. તમને એક એક્ઝામ્પલ આપું છું, ધારો કે અત્યારે 2024 છે બરાબર, હવે 2023માં ધારો કે 12 સાયન્સનું પેપર ખૂબ અઘરું હતું અને તેમાં આખા ગુજરાતમાં જેને ટોપ કર્યું છે, હું એક્ઝામ્પલ આપું છું પાછું આમાં ભૂલ ન કરતા, તો 2023માં જે 12 સાયન્સમાં જે ટોપ કરે છે લગભગ ધારો કે એના 80% જ આવે છે, અને 2024માં જે અત્યારે ટોપ કરે ધારો કે એના 95% આવે છે. હવે સીધી વસ્તુ આપણે જો કોઈને એવું પૂછીએ કે ભાઈ બંનેમાંથી હોશિયાર કોણ છે, તો લોકો ફક્ત પર્સન્ટેજ જોશે કે ભાઈ આના 95 છે, આના 80 છે એટલે 95 વાળો હોશિયાર. પણ જો ખરેખર આપણે જોવા જઈએ તો ભાઈ 2023માં પેપર ખૂબ અઘરું હતું ને એટલે એના 80% ને પાછું 80% પેલો ટોપ કરે છે એટલે પેપર અઘરું હતું એટલે, અને 95% જે લાવે છે તો બની શકે છે પેપર થોડું ઇઝી હશે એટલે 95 આવ્યા હશે એટલે એને ટોપ કર્યું છે. તો મિત્રો જો આપણે એક મેથેમેટિકલ તરીકે જો વિચારવા જઈએ કાં તો લોજિકલી જો વિચારવા જઈએ તો આપણે જોવા જઈએ તો બંને સરખા છે, કારણ કે આની શીટમાં ટોપ કરે છે, પેલો આ વાળા વર્ષમાં ટોપ કરે છે. તો આ જે બેરિયર છે ને બંને વચ્ચે, આ બેરિયરને હટાવવા માટે જ ખાસ આ પર્સન્ટાઇલનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. મિત્રો આ પર્સન્ટાઇલ તમને એટલે સમજાવી રહ્યો છું કે આ નોર્મલાઇઝેશન પદ્ધતિમાં પર્સન્ટાઇલ ખૂબ મહત્વનું છે કે કેવી રીતે આ સર્વર માર્ક્સ કરવામાં આવે છે. સો મિત્રો પર્સન્ટાઇલ તમને જો એકદમ સિમ્પલ તમને એક મતલબ એક નોલેજ આપી દો 1 મિનિટમાં ફક્ત. તો પર્સન્ટાઇલ ધારો કે મારી એક્ઝામમાં મેં 90 પર્સન્ટાઇલ મેળવું છું, તો પર્સન્ટાઇલનો મતલબ એવું થાય છે ફક્ત 10% એવા છે કે જે મારાથી આગળ. પર્સન્ટાઇલનો મતલબ એવું એટલે એક પ્રકારની રેન્કિંગ વ્યવસ્થા જ છે. હવે આ રેન્કિંગ શું હોય છે આ વધારે ડિટેલમાં આપણે નથી જતા, એક સ્ટેટિસ્ટિકલ ભાષામાં જોવા જઈએ તો ખૂબ ડેપ્થમાં થઈ જશે, પછી તમે કન્ફ્યુઝ થશો. એટલે આપણે એક વસ્તુ મગજમાં યાદ રાખવાની છે કે પર્સન્ટાઇલનો મતલબ એવું થાય છે કે તમે જે પર્સન્ટાઇલ હોય ને એટલા મતલબ એનાથી જેટલા 100માંથી જેટલા બાકી રહેશે એટલા વિદ્યાર્થીઓ તમારાથી આગળ છે. ફોર એક્ઝામ્પલ સિમ્પલ કહું કે ભાઈ 100માંથી 95% જેના પર્સન્ટાઇલ છે એનો મતલબ એવું થાય છે કે મતલબ ફક્ત 5% વિદ્યાર્થીઓ એવા જે તમારાથી આગળ છે, એટલે બાકીના 95 નીચે જેટલા વિદ્યાર્થીઓ બધા તમારાથી પાછળ, એનો મતલબ સિમ્પલ એવું થાય છે. તો આપણે મગજમાં એક વસ્તુ રાખવાની, તમે જેટલી પર્સન્ટાઇલ હોય ને તો 100માંથી એને બાદ કરશો એટલે એટલા ટકા વિદ્યાર્થીઓ તમારાથી આ એક્ઝામમાં આગળ છે, આનો મતલબ આવું થાય છે. મિત્રો આ સેમ કન્સેપ્ટને આપણે સીસી અને આ ફોરેસ્ટની જે નોર્મલાઇઝેશન જે પદ્ધતિ તેમાં અપ્લાય કરવામાં આવે છે કે દરેક શિફ્ટમાં, જેમ કે મેં તમને વાત કરી હતી કે એક શિફ્ટમાં એક વિદ્યાર્થી 45 માર્ક્સ લાવે છે, એક શિફ્ટમાં એક વિદ્યાર્થી 70 માર્ક્સ લાવે છે, બંને શિફ્ટમાં પેપરો અલગ અલગ છે, મતલબ શિફ્ટનો જે સમય અલગ છે, એવું ઘણા બધા ફેક્ટર ઓફ પેરામીટર્સ હોય, આપણે એના પર વાત નથી કરતા. પણ અહીં બાજુ પેલો 45 ટોપ કરે છે, અહીં બાજુ પેલો 70 ટોપ કરે છે, હવે બંને વચ્ચે વેરિયર તો છે ને.
તો આને સર્વે કરવા માટે આ 70 વાળો છે 45, હવે આ બંનેને સરખું લાવવા માટે વચ્ચેનો એક માર્ક્સ નક્કી કરવામાં આવે છે. કારણ કે સીધી વસ્તુ આપણે તમામ જોવા જઈએ તો આ હોશિયાર છે, આ હોશિયાર છે ને, કારણ કે આને ટોપ કર્યું, આ ટોપ કર્યું, તો આ બંને આવું સરખું લાવવા માટે છે ને વચ્ચેનું એક માર્ક્સ નક્કી કરવામાં આવે છે. જેમ કે આ 70 છે, આ 45 છે, તો જો હું બેઠો તો હું વિચારું કે ચલો 60 માર્ક આપણે એક કોમન કરી દઈએ કે 60 માર્ક વાળો હોય એટલે 60 થી પછી ગણતરી કરીશું કે 60 પછી જેટલા માર્ક્સ છે એમાં 300 માં કેટલા વિદ્યાર્થીઓ આવી જાય છે. જેમ કે ધારો કે 60 માર્ક્સ વાળા એક વિદ્યાર્થી હશે, પછી 59 માર્ક્સ વાળા લગભગ સમજો 100 છોકરાઓ હશે. તો એવી રીતે 300 જે કંઈ આપણે જે ગણતરી કરીને જે એક રફલી આઈડિયા આપ્યો તમને કે ટોપ આપણે 300 માં આવવાનું છે, તો આ બંને વચ્ચેને સરખું કરવા માટે આપણે વચ્ચેનો એક માર્ક્સ એટલે કે ધારો કે 60 માર્ક્સ ધારી લઈએ છીએ, તો અહીં બાજુ આ 45 વાળાને 15 ખૂટે છે, આપણે આને 15 માર્ક્સ આપીશું એટલે આ 60 પહોંચી જશે, અને આ 70 છે આને 10 ઓછા કરીશું તો અહીં બાજુ 60 થઈ જશે. હવે ઘણા બધા મારા મિત્રો પણ કન્ફ્યુઝ થશે, પૂછશે કે ભાઈ આ તો પછી ન્યાય ન કહેવાય ને કે પેલો ભાઈ 70 હતા ને 60 કરી દીધા, 45 ને 60 કરી દીધા. મિત્રો CCમાં પ્રિલિમ ફક્ત ક્વોલિફાઈ માટે જ છે, અને નોર્મલાઇઝેશનમાં SSC જે એક્ઝામ હોય છે તેમાં પણ ક્વોલિફાઈ માટે થતું હોય છે, અને એટલે જ આ જે પ્લસ માઇનસ કરીને, કારણ કે તમે 70 લાવ 60 લાવ, આપણે ફક્ત આપણું મેઇન પર્પઝ શું હોય છે કે આપણે ક્વોલિફાઈ થવાનું થાય છે. તો ખાસ કે જે 45 70 નું જે ગેપ હતું તેને પૂરવા માટે 60 કરી દીધું. હવે 60 નો એક આંકડો મગજમાં રાખીને ત્યાંથી શરૂ થશે કે ભાઈ 60 પછીના કેટલા દરેક શિફ્ટમાં કેટલા એવા છે કે જે મતલબ આમાં સમાવી જાય છે, મતલબ કે જે 300 માં આવી જાય છે એક શિફ્ટ માટે. તો મિત્રો આવી દરેક શિફ્ટમાં આ મુજબનું ચાલશે કે મતલબ દરેક શિફ્ટમાં જે ટોપ વિદ્યાર્થીઓ હશે અને અલગ અલગ શિફ્ટમાં જે ટોપ વિદ્યાર્થીઓ હશે તે તમામને મતલબ મર્જ કરીને વચ્ચેનું સેન્ટર માર્ક્સ લાવવામાં આવશે, અને એ મુજબનું આખી પ્રોસેસ ચાલશે. મિત્રો ખૂબ ઇઝી, ખૂબ સિમ્પલ છે. તમારે આ બધી ગણિતમાં ન પડવું હોય તો મગજમાં એક વસ્તુ રાખજો કે મારે ફક્ત ને ફક્ત મારી શિફ્ટમાં મારે ટોપ કરવું છે. મગજમાં આ વસ્તુ તમે બેસાડી લેશો ને તો તમને બીજી કઈ ગણતરી કરવાની જરૂર નથી, કોઈ કેલ્ક્યુલેશન પડવાની જરૂર નથી. ફક્ત તમારે મગજમાં રાખવાનું છે કે મારી શિફ્ટની જે એક્ઝામ આવશે મારે તેમાં ટોપ 300 350 માં આવવાનું છે. તો તમે 300 350 માં આવી જશો, તમે ઇઝીલી આ એક્ઝામ ક્વોલિફાઈ કરી જશો. મિત્રો હવે ઘણા બધાને એવું હોય છે કે 60 પ્લસ હોય તો હું સેફ છું, 55 પ્લસ હોય તો હું સેફ છું, 50 પ્લસ હોય તો હું સેફ છું. મિત્રો અહીં બાજુ ઘણા અલગ અલગ લોકોના પોતાના મંતવ્ય, પોતાના વ્યૂ છે, પણ મને એવું લાગે છે કે જો તમે લગભગ 50 થી 55 પ્લસ તમે જાઓ છો તો તમે સિક્યોર છે, એવું મારું અંગતપણે એવું માનવું છે. કારણ કે ઘણા બધા અત્યારે લોજિક ઘણા બધા એવું કહે છે કે ભાઈ 40 પણ ઉપર હશે તો પાસી જશું. મિત્રો આની આગળ તમે તમામ જાણો છો કે 2019માં કોન્સ્ટેબલમાં મેથેમેટિક્સ 31 માર્ક્સનું ત્યારે પણ મેરિટ લગભગ 65 થી 70% જેટલું 70 જેટલું માર્ક્સ હતું 100 માંથી. લાસ્ટ PSIની વાત કરીએ કે જેમાં મોટા એટલે આ એક્ઝામના એટલું એક્ઝામ્પલ લઉં છું કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓની તૈયારી કરતા હોય છે. PSIમાં લગભગ મતલબ જે 48 માર્કનું જે ગણિત રીઝનિંગ હતું એમાં પણ 75 કટ ઓફ ગયું હતું. એટલે એવું ના વિચારતા કે આપણા ગુજરાતમાં મતલબ જે ગણિત રીઝનિંગ માટે વિદ્યાર્થીઓ ગભરાતા. મિત્રો જેટલા 30,000 છોકરાઓ જોઈએ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે પ્રબળ સક્ષમને જે ઘસી નાખ્યું હશે. તો મગજમાં આ વસ્તુ રાખજો કે આપણે જેમ રીતે મતલબ એવું વિચારી રહ્યા છે કે ભાઈ મેરિટ બહુ ડાઉન આવશે, તેવું પણ નથી કે બહુ ડાઉન આવશે. એક મેં તમને જે આંકડો આપ્યો છે કે લગભગ 50-55 પ્લસ હશે તો તમે પોતાની જાતે તમે સેફ ગણી શકો છો. પણ યાદ રાખજો, હું એવું મારા માધ્યમથી હું એવું કહેવા માંગુ છું, તમારા 45 પ્લસ થતા હોય, 40 પ્લસ થતા હોય તો તમે મેં તૈયારી કરજો, કારણ કે ઘણી બધી એક્ઝામ આવવાની છે. કારણ કે જો એવું બની શકે છે કે ભાઈ આપણા આંકડા ખોટા પડે અને ક્યાંક એવું થાય કે 40 પ્લસ વાળાને બધાને બોલાવવામાં આવે તો ક્યાંય પછી એવું ન થાય કે ભાઈ તમે પછી મેન્સની તૈયારી ચાલુ કરવા જાઓ અને 1-2 મહિનામાં મેન્સની તૈયારી નહીં થાય. તો હમણાં તૈયારી ચાલુ કરી દેજો. અને મિત્રો જો તમને કંઈક મૂંઝવણ કેવું લાગતું હોય તો ખાસ કમેન્ટમાં પૂછજો. બાકી મેં ટ્રાય કર્યો છે મારા હિસાબથી કે ભાઈ તમને આ વસ્તુ સમજાવી શકું. અહીં બાજુ હું જાણું છું કે તમે ઘણા બધા લોકો અમુક વસ્તુ માટે મૂંઝવણ થયા હશો, પણ મગજમાં એક વસ્તુ બેસાડી દેજો કે તમારી ગમે તે શિફ્ટમાં જે કંઈ હોય તમને તમારી શિફ્ટમાં ખૂબ સારું પરફોર્મ કરવાનું છે. આપણે ટ્રાય કરવાનો છે કે આપણે એક સારા માર્ક્સ સ્કોર કરી શકીએ. કારણ કે તમામ આપ જાણતા હશો કે જ્યારે એક્ઝામ આપણી પતે છે ને ત્યારે આજુબાજુના વિદ્યાર્થીઓ આપણને પૂછતા હોય છે કે ભાઈ તમે કેટલા અટેમ્પ્ટ કર્યા, તમે કેટલા અટેમ્પ્ટ કર્યા. વસ્તુ તમે પણ જ્યારે એક્ઝામ આપી ત્યારે આજુબાજુ લગભગ 8-10 કરતા તમે નીચે જ્યારે ઉતરી જાઓ ત્યારે કોઈને આવીને પૂછજો કે ભાઈ તમે કેટલા અટેમ્પ્ટ કર્યા. મિત્રો જો તમે જ્યારે એવું સાંભળવા મળે ને કે ભાઈ લોકોએ 50 55 કે 60 ટીક કરીને તમે 70 ટીક કરીને આવ્યા હશો, 65 ટીક કરીને આવ્યા હશો,
તો એકવાર ખાસ કરો મહેસૂસ કરજો કે ભાઈ આ બધાથી તો હું સારું કહીને આવ્યો છું, મતલબ હું મારી સ્ટ્રીપમાં મેં સારું કર્યું છે. આ તમને લોજિકલી કહું છું, એવું બાકી એવું કંઈ જ નથી કે ભાઈ તમે મેક્સિમમ તમે વધારે ટીક કરીને આવો વધારે માર્ક્સ આવશે, એવું કાંઈ જ નથી. હા, પાછું મગજમાં રાખજો, મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે 45 માર્ક વાળો ટોપ કરે છે, પેલો 70 વાળો ટોપ કરે છે, બંનેને સર્વ કરીને 60 માર્ક વચ્ચે લાવવામાં આવે છે. એવું તમારા શીટમાં જો પેપર ખૂબ હાર્ડ હશે ને અને કોઈ એક શીટમાં પેપર બહુ ઇઝી હશે તો બંને સર્વ કરવા માટે ફરીથી એક માર્ક્સ નક્કી કરવામાં આવશે ને 45 વાળાને પ્લસ જે 40, 45 કે 50 જે કંઈ માર્ક્સમાં જે ટોપ કરતો હશે તેને એના સાથે મતલબ કમ્પેર કરવા માટે તેને અમુક માર્ક્સ આપવામાં આવશે. તો આ ગણિત ખાસ મગજમાં રાખજો મિત્રો. ચલો મિત્રો, વધારે વાત નથી કરતા. જો તમને કંઈક મૂંઝવણ કે એવું કંઈક હોય તો ફરીથી કમેન્ટમાં લખજો, આપણે ટ્રાય કરીશું કે તમને સમજાવી શકીએ. બાકી મિત્રો બસ તૈયારી કરતા રહેજો, ટાઈમ તમારો ન બગાડતા. ખૂબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તૈયારીમાં લાગી જજો, મેસી તૈયારી ખાસ કરજો. ચલો મિત્રો, મળી છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.